તો આપણા મનુષ્યના જીવનની ત્રણ અવસ્થાઓ આપણને ખબર છે: બાલ્યકાલ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. પછી હમણાં મંગલાચરણ કર્યું તે પ્રમાણે કફવાત પિત્તૈહિ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. પછી તો જેમ જેમ અવસ્થા વૃદ્ધાવસ્થા થાય પછી કફ, વાત અને પિત્તના કારણે શરીર રોગગ્રસ્ત બને છે અને અંતે ધારીએ એવું ભજન પણ થાય નહીં, ભાવીએ એવું ભોજન પણ થાય નહીં અને સ્મરીએ એવું સ્મરણ પણ થાય નહીં. કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. એ પરિસ્થિતિ સર્જાય આ દેહની તે પહેલા આ દેહ સહિત સમસ્ત ઇન્દ્રિયો સહિત મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ અંતઃકરણ સહિત કયા પ્રકારથી આપણે આપણા ઈષ્ટનું આરાધન કરીએ. જો જીવનમાં જીવન ધારા એનો સમય થાય એટલે આકાર પામે છે, સ્થિતિને ગ્રહણ કરે છે અને અંતને પ્રાપ્ત કરી જાય છે. પછી એ પ્રકૃતિ હોય, મનુષ્યનું જીવન હોય કે જીવનની સમસ્ત અલગ અલગ ધારાઓ હોય, બે કિનારાઓની વચ્ચે આ જીવન ધારા જેટલો સમય સુરક્ષિત બહેતી રહે છે એટલો સમય આપણે જીવનનો ઉત્સવ માણી શકીએ છીએ. તો બોલે આ બે ધારાઓ તો જીવન ધારા સમજ્યા કે જન્મથી મૃત્યુ સુધીનું આ સંપૂર્ણ યાત્રા, આ ધારાને આપણે જીવન કહીએ છીએ. પણ બે કિનારા કયા મજબૂત હોવા જોઈએ? એક કિનારા ઉપર ઈષ્ટદેવ છે અને એક કિનારા ઉપર ગુરુદેવ છે. ઈષ્ટદેવ અને ગુરુદેવના કિનારા જેના મજબૂત હશે એના જીવનની જીવન ધારા અસ્ખલિત ધારાએ વહેતી રહે છે. કારણ કે એને પછી દેહમાં રોગ તો થવાના. આપણે ત્રણ અવસ્થાથી જ પરિચય છીએ, પણ બાલ્ય અવસ્થાથી કિશોર અવસ્થાની વચ્ચે, એટલે નાનપણથી લઈને કે યુવાનીની વચ્ચે એક પૌગંડ અવસ્થા છે જેમાં ટ્રાન્સફોર્મેશન થાય છે. 14 થી 17 વર્ષની વચ્ચેનો જે ઉંમરનો ગાળો છે એમાં ટ્રાન્સફોર્મેશન છે, એટલે કે એ સંધિકાલ છે, પૌગંડ અવસ્થા. અને યુવાની પૂરી થાય 45 પછી અને 50ના નજીક જઈને 65 સુધીની વચ્ચેનું જે છે એ પ્રૌઢ અવસ્થા છે. વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરતા પહેલા આપણને પ્રૌઢ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે 5 અવસ્થાની વ્યવસ્થા આ શરીરની જન્મ લીધા પછી મનુષ્યના દેહને પ્રાપ્ત થાય છે. એ જન્મ લીધા પછી જો એનું જીવ દૈવી છે તો એ સંસારના કોઈ પણ ખૂણામાં અને કોઈ પણ વર્ણ વર્ગ કે વ્યવસ્થામાં હશે, અગર એનું જીવ દૈવી છે તો એ શ્રી મહાપ્રભુજીનું હાથ પકડી ઠાકોરજીની ચરણની શરણમાં આવે અને આવે જ છે. એ આ 550 વર્ષના ઇતિહાસમાં 84-252 વૈષ્ણવોની વાર્તાથી લઈને કે આજકાલની ઘટનાઓ સુધી જો આપણે એનું મૂલ્યાંકન કરીએ તો એ ઘટના પહેલા ઘટિત થતી હતી તેમ નથી. આજે પણ એ ઘટના ઘટિત થાય છે, કારણ કે આ ઠાકોરજીની લીલાનું અંગ છે અને દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. દૈવી જીવોને ઠાકોરજીના સન્મુખ કરવા માટે શ્રી યમુનાજીનું પ્રાગટ્ય છે અને દૈવી જીવોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજીની લીલાઓ છે. તો આ ત્રિવિધ સત્ય છે. સત્યવ્રતમ, સત્ય પરમ, ત્રિસત્યમ. એ ત્રિસત્યમ કયા છે? તો સચ્ચિદાનંદ રૂપાય આદિ તો આપણે શ્રીમદ ભાગવતજીમાં શ્રવણ કરીએ છીએ, સદંશ, ચિદંશ, આનંદંશ. એ સચ્ચિદાનંદ રૂપાય પર સત્યવ્રતમ, સત્ય પરમ, ત્રિસત્યમ જો એક અર્થ આપણે કરીએ તો આ જગતનું ત્રિસત્ય કોણ છે? તો દૈવી જીવ માટે એ ત્રિસત્ય એટલે શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી અને શ્રી શ્રીનાથજી. એ જગતનું, જીવનનું અને જીવનું અંતિમ ત્રિસત્ય કોઈ હોય તો આ ત્રિવિધ સ્વરૂપ છે.
અને એટલા માટે આ ત્રિવેણી સત્સંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. જો ભગવાને વૈભવ જે હતો પોતાનો, સોનું ચાંદી હીરા મોતી, આ બધું દ્વારકાને આપ્યું. ભગવાને પોતાનું વંશ અને પોતાનું પરિવાર એ ગુજરાતને આપ્યું. યાદવો બધા ગુજરાતમાં થયા, પ્રભાસ પાટણ આદિમાં. તો વૈભવ દ્વારકાને આપ્યું, વંશ અને વારસદારો ગુજરાતને આપ્યા. મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન કુરુક્ષેત્રને આપ્યું. ગીતા સુગીતા કર્તવ્યા કે મન્ય શાસ્ત્ર વિસ્તરેહી, એ કુરુક્ષેત્રને આપ્યું. અને ભગવાને પોતાના ચરણની રજ એ બ્રજમંડલને આપી છે. એ બ્રજને કેમ આપી? કારણ કે બ્રજમાં જેટલો સમય આપ બિરાજ્યા એટલો સમય ખુલ્લા ચરણારવિંદથી બિરાજ્યા છે. અને એ ચરણારવિંદની રજ જે ઇન્દિરાને પણ, એટલે ઇન્દિરા એટલે લક્ષ્મી, ત્યારે શ્રયત ઇન્દિરા સશ્વદત્રહી જયતિ તે ધિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા. ઇન્દિરા એટલે રાત્રિ પણ છે અને ઇન્દિરા એટલે લક્ષ્મી પણ છે. તો ત્યાં શ્રી મહાપ્રભુજી અર્થ કરે છે કે ઇન્દિરા એટલે જેમની ચરણ રજ ઇન્દિરાના, એવા લક્ષ્મીને પણ જેને પ્રાપ્ય નથી એવી ચરણ રજ ભગવાન ખુલ્લા ચરણારવિંદે વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિ. સ્વપદ રમણમ ક્યાં ચાલ્યા? વૃંદાવન આદિ વનોમાં, ઉપવનોમાં ભગવાન ખુલ્લા ચરણારવિંદથી ચાલ્યા. અને ખુલ્લા ચરણારવિંદથી ચાલ્યા તો એ ચરણની જે રજ હતી, જે વ્રજનું શૃંગાર છે, એ વ્રજરજ જે ચરણ રજથી લિપટાઈને રહી, એ ચરણ રજ ભગવાને વ્રજ સિવાય બીજા ક્યાંય કોઈને આપી નથી. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પણ ભગવાનની વ્રજની સમસ્ત લીલાઓ, એ પ્રભુની નિત્ય સેવા સાથે એ લીલાઓનો સંબંધ શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો. આપણા ઈષ્ટદેવના ગુણગાન જ્યાં ગવાતા હોય ત્યાં શિષ્ટ વ્યક્તિનું સ્વકર્તવ્ય છે. ઈષ્ટનું ગુણ ગવાતું હોય તો શિષ્ટ વ્યક્તિનું શું કર્તવ્ય છે કે ત્યાં મનને, બુદ્ધિને અને ચિત્તને એક ધારામાં લાવીને અને આ ત્રણેયને ભગવાનના યુગલ ચરણારવિંદમાં પોરવી દે. એનું નામ જ ઈષ્ટ સ્મૃતિ છે. પ્રભુ ગોવર્ધન ધરણ એ આપણા ઈષ્ટદેવ છે. અને ત્રણાદપી ભક્તનું લક્ષણ કેવું હોવું જોઈએ? ખુલ્લા ચરણારવિંદથી ચાલનારા આપણા ઈષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ એ વ્રજને જ્યારે પોતાની ચરણ રજ આપતા હોય તો આપણે સેવા, સ્મરણ, સત્સંગ, કીર્તન, દર્શન આ બધું કોણા ભાવથી કરવાનું? સેવા રીત પ્રીત બ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટવે માર્ગ રીત દિખાઈ. તો બ્રજવાસીઓના ભાવથી, એટલે કે ગોપીજનોના ભાવથી આપણે સ્મરણ, કીર્તન, સેવા, સત્સંગ બધું કરવાનું. તો એ ગોપી ભાવ આપણામાં પ્રગટે કેવી રીતે? અને કાલે બહુ સુંદર વર્ણન આપણે શ્રવણ કર્યું કે ગો નામ ઇન્દ્રિય, ગો આપણી ઇન્દ્રિય છે. અને એ ઇન્દ્રિયોને ભગવાન સાથે, જીવાત્મા પરમાત્મા સાથે એક રૂપ, એક રસ, એક રંગ કરે ત્યારે ગોપી ભાવ પ્રગટ થાય છે. ત્યાં કોઈ લિંગભેદ નથી. ગોપી એ એક અવસ્થા છે, અગર આપણે સમજી લઈએ કે જે કોઈ પણ બાળક, વૃદ્ધ, પુરુષ, સ્ત્રી કોઈ પણ પહોંચી શકે છે. પણ એ ગોપી ભાવ પ્રગટે તે માટેની આપણી ક્વોલિટીઝ, આપણામાં કઈ લાયકાત હોવી જોઈએ? તો ત્રણાદપી આપણા જીવનમાં આપણા વૃત્તિઓની, આપણી પ્રકૃતિની, આપણા સ્વભાવની એટલી સહજ નિર્મલતા હોવી જોઈએ કે તૃણાદપી, એક પેલું તણખલું હોય અને હવાના ઝોકામાં આવીને ઉડી જાય, પણ એને ઉડી જવાની ફરિયાદ હવાથી નથી કે હું ક્યાં હતો ને મને ક્યાં મૂકી દીધું. સહજતા, નિર્મલતા, સ્વાભાવિકતા ગોપી ભાવની પહેલી શરત છે.
બીજી શરત છે, તણખલું આવ્યું ક્યાંથી? તો વૃક્ષમાંથી જ તણખલું નીકળ્યું. તો થડ જેવી એની દ્રઢતા, ગોપી ભાવની બીજી શરત કે થડ જેવી એની દ્રઢતા હોય, ભલે કેટલા પણ આંધી તુફાન આવે, કેટલા પણ ઉતાર ચઢાવ જીવનમાં આવે, ફ્લક્ચ્યુએશન્સ લાઈફમાં આવે, સમાજ, પરિવાર, આર્થિક સ્થિતિ, વ્યવસાય, શરીરના રોગ, મનના રોગ, સ્વભાવની વૃત્તિઓ, કેટલા કારણે આપણા જીવનમાં ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય. મેં શું ધાર્યું હતું, શું નીકળ્યું, કેવું વિચાર હતો, કેવું થયું, સંતાનો માટે વિચાર કર્યું હતું, શું વિચાર કર્યું હતું, કેવું થયું, આ બધા જ ફ્લક્ચ્યુએશન્સ છે લાઈફમાં. તો આ બધા જે ઉતાર ચઢાવ લાઈફમાં આવે છે, આ જીવનના જે ઉતાર ચઢાવ છે, એ બધા ઉતાર ચઢાવમાં પોતાના દ્રઢ સંકલ્પથી ક્યારે પણ ન ડગે તો ગોપી ભાવ ટકે. ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો. જીવનના ગમે તેવા ઉતલ પાથલ સ્થિતિ આવી જાય, પણ આપણા જીવનની દ્રઢતા ભગવાનના ચરણારવિંદ સાથે અડગ રહે, દ્રઢ રહે, એવી આપણા સ્વભાવની વૃત્તિ થાય, ત્યારે ગોપી ભાવ જન્મે. ત્રીજી વાત, જે ડાળખી ઉપર પાંદડાઓ રહે છે, પરિસ્થિતિમ સાનુકૂલમ. ત્રીજી વાત શું છે? ગોપી ભાવ કેવી રીતે ટકે? કે પરિસ્થિતિ સાનુકૂળ, આપણે ધાર્યું હોય એવું થાય તો પણ ઠીક, અને ન થાય તો પણ ઠીક. ધાર્યું થયું તો ખૂબ ઠાકોરજીની કૃપા છે, અને ધાર્યું ન થયું તો કે ઠાકોરજીની શું ઈચ્છા છે. બંને પરિસ્થિતિમાં પવન આવે અને પાંદડું હાલે, અને પવન સામે પાંદડાને હાલવા માટેની કોઈ કન્ડિશન, કોઈ શરત નથી. એ દક્ષિણ દિશાથી ચાલશે તો પણ હાલશે, ઉત્તર દિશાથી ચાલશે તો પણ હાલશે, પૂર્વ કે પશ્ચિમનું પવન હશે તો પણ પાંદડું એવું નહીં કે ના તો ઉત્તરની હવા હોય તો જ હું હાલું, બાકી કે હું ભલે ડાળી પર પડ્યો હું કથ્થાઈ થઈ જાઉં, પીળું થઈ જાઉં, ખરી પડું, પણ દક્ષિણનો વાયડો હોય તો જ હું હાલું, બાકી કે હું હાલું. એવી પવન સાથેની કોઈ પણ શરત પાંદડાની નથી. એવી રીતે ભગવાનને ભજવા માટેની કોઈ પણ શરત આપણી ભગવાન સાથે નથી. બસ આપને ભજવા છે, કેમ કે આપ મારા છો અને હું તમારો છું. અનકન્ડિશનલ લવ જ્યારે હોય તો ગોપી ભાવ પ્રગટે. અને ચોથી શરત એ છે કે એ વૃક્ષ પર લાગેલું જે ફળ છે, એ ફળ માલી સિંચે 100 ઘડા, ઋતુ આયે ફલ હોય. ઋતુ આયે ફલ હોય મતલબ શું છે? કે જ્યારે એને પાકવાનો સમય હશે ત્યારે એ આપોઆપ પરિપક્વ થાય છે, અને કોઈ તોડે કે ન તોડે એ વૃક્ષનો સાથ છોડી અને રસથી જ્યારે સંપૂર્ણ રીતે એ પરિપૂર્ણ થઈ જાય છે, રસથી જ્યારે કેરી પરિપૂર્ણ થઈ જાય, એ કાચી હોય તો પણ લટકતી રહે, અને પાકી થાય અને સંપૂર્ણ ઉપભોગ યુક્ત થઈ જાય, ઉપભોગ કરવા લાયક થાય, ત્યારે કોઈ એને તોડે કે ન તોડે, સમય આવે એ આપોઆપ વૃક્ષનો સાથ છોડી દે છે. એવી રીતે જ્યારે સંપૂર્ણ જીવન રસરૂપ બને, રસમય બને, કૃષ્ણમય બને, પ્રેમમય બને, ભાવમય બને, અને એ ભાવ ભક્તિ અને પ્રેમનો રસ જીવન રૂપી ફલને પ્રાપ્ત થાય, ત્યારે આપણને કોઈ કહે કે ન કહે, પણ મનથી ધીમે 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 સમસ્ત સાંસારિક બાબતોથી દૂર થઈ અને ભગવાનના ચરણારવિંદમાં અનન્ય આશ્રય પૂર્વકનું સમર્પણ જો કરી દઈએ તો આજે પણ ગોપી ભાવ પ્રગટે છે, ટકે છે અને અનુભવ થઈ શકે છે. નિરંતર જે એનું સ્મરણ રહેવું જોઈએ. કાલ, પરિસ્થિતિ અને દેહની અવસ્થા, આ ત્રણેય કોઈ પણ હોય, પણ નિરંતર શ્રી કૃષ્ણ શરણમ મમ, આ નિરંતર જો સ્મરણ થાય તો આ ત્રિવિધ સ્વરૂપની પ્રસન્નતાનું પાત્ર આપણે બની શકીએ. અને સત્સંગનો હેતુ પણ એ જ છે કે આપણને કોઈ ફલ મળી જાય અને આપણે મુક્તિના કે ભક્તિના કે અધિકારી બની જઈએ, તે નથી. સત્સંગનો અર્થ માત્ર એ ભક્તિના રસને, પ્રેમના રસને આપણે પચાવી શકીએ તે માટેની પાત્રતાનું નિર્માણ કરવું, એ સત્સંગનો ઉદ્દેશ્ય હોય છે.
આપણી પાત્રતા બની જાય પછી તો કૃપા રસ વરસી રહ્યો છે એ પાત્રમાં ઝીલી શકાય. પણ પાત્રતાનો જ નિર્માણ ન થયો હોય તો પાત્ર અહીંયા છે અને વરસાદ બાજુમાં પડી જાય છે, અથવા ભરાઈ પણ જાય તો ટકી શકતું નથી. તો પાત્રતાનું નિર્માણ એ સત્સંગનું પરમ ફલ છે.